કેમ છો બધા? મજામાં દર્શકો, સ્વાગત છે તમારો મારા આજના નવા વિડીયોમાં. તો જો બપોરના 12 વાગી ગયા છે અને ઉપર રસોઈ બનાવવા આવી છું. તો મારે છે ને આજે એક નવી વસ્તુ બનાવવાની છે, તો હું તમને બતાવું હું બનાવું છું. તો જો આ સેવ છે ને એને આપણે વઘારેલા ભાત કેમ બનાવીએ એમ બનાવવાની છે. તો એના માટે મેં તો ટમેટું, કાંદો અને મરચાં એવું લઈ લીધું અને વિધઈને હરગવાનું શાક બનાવવાનું છે. તો મારે હરગવો બાફવા મૂકવાનું છે. તો હું આ બધી વસ્તુને સુધારી નાખું અને પછી તમને બતાવું કેમ બનાવવું છે. એમ વિધેય હરગવાનું શાક છે ને કેમ બનાવવાની એ તમને બતાવું કેમ બનાવી બનાવી દેજો. તો જો હરગવો બાફવા મૂકી દીધું છે, એમાં મીઠું નાખી અને અહીંયા મેં છે ને સેવ બનાવવાની તૈયારી કરી નાખી છે. કાંદા ટમેટાને એવું સુધારી નાખ્યું છે, બટેકુને એવું સુધારી નાખું, પછી સેવય બનાવી નાખું. તો જો હું ત્યાં સેવ પહેલી વાર બનાવું છું ને એટલા માટે હું થોડીક ઓછી જ બનાવું છું. જો મેં તેલ મૂકી દીધું છે, મરાઈ નાખી દીધી. આ બધું શાક બકાલું સુધારેલું એક આરે નાખી દઉં છું. હવે આને ઘડીક ચડવા દઈએ આપણે. તો જો મેં આમાં છે ને બધા મસાલા નાખી છે, હળદર, મીઠું, ધાણા, જીરું, લાલ મરચું બધું નાખી દીધું છે. અને બીજી બાજુ આપણો હરગ હોય પણ બફાઈ ગયો છે. અને આ હરગવાનું શાક વિધેય કરવાનું છે, એટલે વિધેય આવે એટલે કરી નાખીએ. કેમ કે અમારા ગામમાં છે ને મારા વાડીએ અમારા જેઠ છે ને એ હરગવાનું શાક બહુ બનાવે છે. એને છે ને આવડી ગયું છે ને તો એને બહુ મન થાય બનાવવાનું છે. અમારા ગામડેથી હરગવો આવ્યો છે ને તો એને હરગવાનું શાક ખાવાનું મન થયું છે. એ હરગવાનું શાક બનાવી નાખશે. હું આ સેવ બનાવી સેવમાં ભાતની જેમ આપણે વઘારવાનું ને એવું જ બનાવવાનું છે. પછી હું રોટલા બનાવી નાખું, કેમ કે હરગવાનું શાક રોટલા સારા લાગે. એટલે તો આ ફાઇનલી ખડવા આવી ગયું છે આપણું. હવે આમાં કાંઈ નથી કરવાનું, આ સેવ નાખીને થોડું પાણી નાખી દેવાનું છે. કેમ કે સેવ તો ઓલરેડી પતલી જ આવે એટલે ફટાફટ બફાઈ જાય અને વાર ન લાગે. એટલે આપણે એમ કરવાનું છે. અને આ નાસ્તો મેં પહેલી વાર બનાવું છું. આજ તો આવું કેવું લાગે કાંઈ ખબર નહીં. આગળ હું તમને બનાવીને ચાખીને કહું કે સારું લાગે છે કે નથી લાગતું એમ. તો જો ફાઇનલી કાંક સેવ આવી બની છે. આ સેવ ન કહેવાય પણ આને વઘારેલા ભાત કેવી ને એ રીતના છે. પણ મેં છે ને આ વિડીયો યુટ્યુબમાં જોયો હતો એટલે મને એવું મન થયું કે હું બનાવીને જોઉં કે સારું લાગે છે કે નહીં. તો અમે આગળ ઘરમાં બેસીને એટલે હું જોઉં સારું લાગે છે કે નહીં તો બનાવાય. ભાઈ આમાં મહેનત ન થાતી લાગે પણ તોય જોઈ આપણે કેવું લાગે છે એમ. બધા આપણે એનું મોરસ દૂધ નાખીને બનાવતા હોય પણ આ મેં પહેલી વાર બનાવી છે સેવ આવી. તો જો ઈડલી વિધેય ને છે ને ઈડલી બહુ ભાવે એટલે ઈડલી અમારે નીચે વેતા આવે ને એટલે તરત લઈ આવે. એ બાને મને ખાવા મળે, મજા આવે ઈડલી ખાવાની. તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. હાલો બધા ઈડલી ખાવા. વિધેય શાક મૂકી દીધું છે પણ અમારે છે ને લાઇટ વહી ગઈ છે એટલે બધું ક્લિયર નથી દેખાતું. અહીંયા તેલ મૂકી દીધું છે. તો જો માં કાંદા ટમેટાનો વઘાર કરી નાખ્યો છે. હા અમારે જો લાઇટ આવી ગઈ છે ને મિસ્ટર જો બનાવે છે ને. આહુડ આવી ગયા વિધેય છે ને આહુડ આવે તો મેં ક્રશ કર્યું. જો કાંદા ટમેટા નાખી દીધા છે આમાં. અને બીજી બાજુ તો હું અહીં રોટલા બનાવું છું. એના વાટક્યામાં છે ને મરચાંમાં પાણી નાખીને ગોળી નાખ્યું ને પછી એમાં નાખી દીધું આ વઘારમાં. અને આ તો લાલ મરચું નાખે છે ઉપરથી શાકમાં કલર માટે. ગરમ મસાલો નાખે છે. શું નાખવાનું? ધાણા જીરું નાખી દીધું છે. તો જો શાકનો કલર મસ્ત થઈ ગયો છે. અને હવે આમાં ખાલી બે વસ્તુ નાખવાની બાકી છે. એક તો બાફેલો હરગવો નાખવાનો છે અને ઉપરથી ગાંઠિયા ઉતારી નાખી દેવાના એટલે શાક મસ્ત બની જાય. કામ વિધે તો જો હરગવાનું શાક બનાવી નાખ્યું છે. સેવ અને રોટલા બનાવી નાખ્યા છે. અને અમે જો જમવા બીજી છે તો આલો બધા જમવા. અને હરગવાનું શાક
મસ્તનું બન્યું છે. જો તમે જોઈ શકો છો, તો તમે જરૂરથી ટ્રાય મારજો. વિજયે બનાવ્યું છે ખાવા માટે, આને બોલાવજો શાક બનાવવા માટે. કા તો જો ખાઈ પી નવરા થાય ને અમારું કામ બતાવીને અમે નીચે આવી જશે ને. કાવું બેન તો પૂછી કઈ બેન તું આ શું કર્યું તે? અચ્છા હા મહેંદી દોરી છે. કોને તો દીધી? દીદી તો દીધી. હું દોર્યું છે આ? હા ગંગાબેન દો. તમારું મશીન કેમ બંધ છે? બંધ છે તો અમારા મશીનનું જે હીટ નથી આવ્યું. અને દો હાડ્યું બધી. તો જો અમારે જે મશીનમાં કઈ હીટ નહીં નથી આવ્યું ને દીદી તો ચા બનાવીને લઈ આવ્યા છે. અને અમારે તો કાઉબેન ને બધા ચા પીવે છે. મોટા બંધાણી છે કાબી. અને જો હું થોડીક ચા પી લો. હાલો મને કઈ ચા ભાવે નહીં, પણ વિજયને હમણાં ચા બનાવતા બહુ મસ્ત આવડી ગઈ છે. માસી એમ કહે છે ચાનો ધંધો ખોલી નાખો. કા માસી સારી બનાવે છે ને? તમને શું લાગે છે ચાનો ધંધો કરવો પડે કે નહીં આપણે? હે એ થોડા હામું જોવે છે. હાલો બધા ચા પીવા. તો જો મિત્રો 5 વાગી ગયા છે અને અમે બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે. અને નાસ્તામાં અમારે એવું ન હોય, અમે તો ઉપર રેવી કે નહીં એટલે બધું અમારે હાલે અત્યારમાં. કેમ કે બબલાને એવું ઓછું ભાવે છે. અને અમારે તો દેહમાંથી હા અમારે હોંકુભાઈ વિડીયો કોલ આવ્યો હતો. કાઉબેન જો થઈ ગયા છે ને ત્યાં મૂડ ઓફ છે એનું. આ બેન આમ દો તો ભાઈ છે ભાઈ. ભાઈ ક્યાં છે? ભાઈ હા તો હાલો બધા નાસ્તો કરવા. તો જો મિત્રો સાંજે અમે ઘરે આવી ગયા હતા માર્કેટમાં થઈ, પછી રસોઈ બનાવીને ખાઈ લીધું છે. અત્યારે સિમ્પલ ખાવાનું બનાવી નાખ્યું હતું. અને જો આ માર્કેટમાંથી પથ્થર એવું લાવ્યા હતા તો એને સુધારીને રાખી દીધી છે. કેમ કે અત્યારે દાદાવાળા પૂળા મળે છે માર્કેટમાં, તો એ લેતા આવ્યા હતા. તે સુધારી નાખી 2-3 દી ઉપાડી દીધી. અને મારે જો લસણવાળું મરચું ને ફૂટી ગયું તો હું આ જો લસણવાળું મરચું કરવા બેસી દીધું. કેમ કે પછી કંઈ દિવસે ટાઈમ મળે નહીં. અને આ જો ખાઈ પીને મસ્ત રામ તમારે કંઈ કામ ન હોય ને એટલે તો કાંઈ નહીં. સારું હાલો એટલે મારે વાસણ એવું પડ્યું છે તો એવું બધું કામકાજ કરી નાખીએ. અને આ બ્લોગ મારે અહીંયા જ પૂરો કરવાનો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.